નમસ્કાર મિત્રો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. મિત્રો આજે આપણે આવી ગયા છીએ જામનગર ફેઝ 3 ની અંદર મહાદર્શન ગૌશાળામાં, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષ એટલે કે 2025ની અંદર ફટાકડાનો સ્ટોલ કરવામાં આવેલ છે. ભવ્યથી ભવ્ય સ્ટોલ હોય છે ને અહીંયા જે કાંઈ રકમ થાય છે, જે કાંઈ નફો થાય છે આમાં, એ બધોય ગૌશાળાના લાભાર્થી હોય છે. ચાલો આપણે અંદર જાશું ને અંદરનો વિડીયો તમને હું બતાવીશ. મિત્રો આપણે અંદર જાશું ને ફટાકડાનો જે સ્ટોલ છે એ તમને બતાવીશ. વિડીયો કાપ્યા વગર જોશો તો તમને બધું જોવા મળશે, કાપીને જોશો તો અમુક જે નવી વેરાયટી આવી છે ને આખરે નવા ફટાકડા ઘણા બધા આવ્યા, તે પણ તમામ તમને હું બતાવીશ. મિત્રો આપણી સાથે છે મહાદર્શન ગૌશાળાના ટ્રસ્ટી દર્શનભાઈ, ને ઘણું બધું એડલિંગ કરે છે આમાં, બાકી ઘણા બધા સ્વયંસેવક બીજા છે. આપણે એમને જ પૂછશું, આ બધા નવીન જાતના ફટાકડા આવેલા છે કે દર્શનભાઈ આ કઈ રીતે છે ને શું છે આ ફટાકડા? આપણે કોરોનેશન કંપનીના ફેન્સી જાળવા છે, સેન્ડી નામ છે. આ વખતે નવી ફેન્સી આઈટમ આવી છે, જાળવાની સાથે ઉપર કતરિયા થાય છે, એટલે ફેન્સી કોરોનેશન સારી એવી કંપનીના જાળવા છે, છોકરાઓ માટેની આઈટમ. બરોબર. પછી આ મિર્ચી બોમ્બ છે, જે લોકોને છોકરાઓમાં બહુ ફેમસ હોય છે. મિર્ચી બોમ્બ જે વધારે બહુ સાઉન્ડ કરે એટલે છોકરાઓને વધારે ગમતા હોય છે મિર્ચી બોમ્બ. દર્શનભાઈ આ સૌથી સારી કંપની ફટાકડાની દુનિયામાં વનિતા. હા, વનિતામાં લોકો સૌથી વધારે કંપની ફટાકડા જે જાણતા હોય ખબર હોય વનિતા કંપની શું છે. આનું જે ક્વોલિટી આવે છે ફટાકડાની, તમે ફોડો એકવાર એટલે તમને આઈડિયા આવી જાય કે કંપની શું છે. આ નાઇટ છે, હાથમાં છોકરાઓને ફોડવાની પેન્સિલ છે, 3 પેન્સિલ આવશે અલગ અલગ કલરની, જે છોકરાઓ માટેની સ્પેશિયલ આઈટમ છે. ટૂંકમાં આ બધા ફટાકડા એવા છે અહીંયા કે નાના બાળકો વધારે યુઝ કરી શકે, કોઈ જાતનું નુકસાન નાના બાળકોને ના થાય એવા વધારે છે. દર્શનભાઈ કોઈ નવીન આઈટમ આવી હોય આ વર્ષે 2025 આ આઈટમ પણ એવી જ છે, મર્ક્યુરી સારી એવી કંપનીની. આ જાળવું પણ થશે અને જાળવામાંથી જે નીકળશે ને એ ચક્કરી થશે, પછી જમીન પર આવીને બધા ચક્કર થશે. એટલે 2 આઈટમ છે, જાળવું પ્લસ ચક્કર. બરોબર. પછી આ દોરી છે છોકરાઓ માટેના, જે રેગ્યુલર આઈટમ આપણે જૂની ને જાણીતી. અને આ બધી લાઈનમાં તમે જોઈ શકો છો, નાનેથી લઈને મોટા સુધીના છોકરાઓના ટેટા આવશે. સ્ટોકમાં છે, તાજો માલ છે 2025 નો બધોય. એટલે અહીંનું એડ્રેસ તમને આપીશ, વિડીયો સાથે જોડાયેલા રહેજો. આ 3 સાઉન્ડ છે, 3 ધડાકા છે, કે છે લોકોએ. બાકી બધા નાનાથી લઈને મોટા સુધી છે. ચકલી જે કે ભાઈ નાના છોકરાઓ માટેની બધી સ્પેશિયલ આઈટમ શેફ સુધી. આ આઈટમ છે એ બધા જાળવા છે, ફેન્સી. અહીંયાથી લઈને ત્યાં સુધી બધા જાળવા જ છે, ફેન્સી વેરાયટીના. કોઈ કલર વાળા છે, કોઈ સાઉન્ડ વાળા છે, મોટી સાઈઝ નાની સાઈઝ બધા જાળવા આવી છે. મિત્રો હવે આપણી રીતે હું તમને બધા જે ફટાકડા છે, જે સ્ટોક છે એ બતાવું. દર્શનભાઈ એના કામમાં હતા તો આપણે 5 મિનિટનો ટાઈમ એના પાસેથી લીધો. આપણે ખૂબ ખૂબ આભાર દર્શનભાઈને. હવે છૂટા કરશું ને આપણે ફરતી નજર મારી લઈને ચક્કર મારી લઈ. વિડીયો સાથે જોડાયેલા રહેજો. મિત્રો વ્યવસ્થિત તમને બતાવી દો બધા ફટાકડા. આપણે ચકલી બમ ને લક્ષ્મી બમ ને જે કે રનિંગ છે આ બધા. આ વેરાયટી નવી આવેલી છે, બહુ સારા ફૂટે. આ મિત્રો આપણી આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો આવે છે કાયમ માટે, તો આપણા ચેનલની અંદર જઈને મુલાકાત લેજો. વિડીયો સારા લાગે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મંદિરના વિડીયો, ધાર્મિક વિડીયો, સપ્તાહના આયોજનના, કોઈ હવનના આયોજનના, આપણા હિન્દુ ધર્મને લગતા તમામ વિડીયો આપણી આ ચેનલની અંદર આવે છે.
બધા ઝાડવા છે, આ બધા જાત જાતના ઝાડવા આ વર્ષ નવીન આવેલા છે. ખૂબ સારી નવી વેરાયટી છે આ બધી. બધા ઝાડવા જ છે એવી રીતે આખી લાઈન. બધા હેવી ઝાડવા છે. સ્ટાર્ટિંગમાં થોડાક વીઆઈપી નથી, રનિંગ છે. રનિંગ બોમ્બ બધા વીઆઈપી બોમ્બ તમને બતાવી આગળ. તો આ છે વીઆઈપી બોમ્બ. અહીંયાથી ફટાકી એવા આવશે ભાઈ, ક્યાંય સુરસુરિયા નહીં થઈ જાય, બધા વ્યવસ્થિત ફૂટશે. આ ઝાડવા છે. અહીંથી બધી ચકરી ચાલુ થાય, બધી ચકરી. આખા પેકેટ છે ચકરીના. ઘણી બધી જાતની ચકરી છે અહીંયા, સાવ નાનીથી માંડીને મોટી મોટી છે બધી. આવલા કડકડિયા થઈ ઘુમર. એક નવી વેરાયટી એવી સાત્યા ટાઈપમાં. આપણા રનિંગ સિંધરી બોમ્બ. પછી આ બધું બીજી પહોંચ છે.
આ વર્ષે એક આ નવી આઈટમ આવેલી, ઘણી બધી આ વર્ષમાં નવી આઈટમ આવેલી. આ રીતે કઈક થાય. બીજા ઝાડવા છે અલગ. રોકેટ બોલું ફૂલઝડી. આ બધું બધા હેવી બોમ્બ આવી ગયા. તો આમાં જે કાંઈ નફો થાય છે, વેપાર થાય છે, બધો એ ગૌ સેવામાં ગૌ માતાના લાભાર્થે છે બધું. એકવાર જરૂરથી પધારજો. તમે બીજેથી લેવો, બીજેથી ગમે ત્યાંથી લઈ શકો છો, એવું કંઈ નથી. પણ એક તો આ ગૌ સેવામાં વપરાય છે, જેથી કરીને જામનગરની હો તો અહીંયા એકવાર જરૂરથી મુલાકાત લેજો. ₹240 ફૂટ કેટલા ધડાકા થાય. આ બાજુ છે 500 ની માથે છે. આ
આ બારે તમે જોઈ શકો છો, સામે કાઉન્ટર દેખાય, સામે તે અહીંયા ત્યાં જ પેમેન્ટ કરવામાં આવે છે, કેશ અને ઓનલાઈનની સુવિધા છે. હવે આપણે આ બાજુ ગૌશાળા બાજુ જઈશું. વાલીપોર ગૌશાળો છે આ બાજુ, ઘાસચારો ભરેલો. આ બાજુ બધી લૂલી લંગડી ગાયું હોય એને આ લીકોર અલગ રાખેલી છે. આ લીકોર એને અલગ ચારો દેવામાં આવે છે, તમે જોઈ શકો છો. ફટાકડાનો સ્ટોલ છે, એમાં જે કાંઈ ફાળો ભાઈ નફો જે થાય એ બધું આજામાં તમે જોઈ શકો છો. આ ગાયું, આ ગૌશાળા છે, આ બાજુ બધો ઘાસચારો છે, ગાયોના લાભાર્થી છે. એવી રીતે નીણ પડી ગઈ બધાય ને ગમાણું કે તમને ખબર જ હશે. આ બધી નીણું લીલું પડી ગયું બધું, ગાયું આવશે એટલે આ ગાયું છે બધી. મિત્રો આ ગૌશાળાના લાભાર્થી જ છે બધું, મહાદર્શન ગૌશાળાના લાભાર્થી અને ગાયું માટે છે બધું. તો એકવાર ફટાકડા લેવા અહીંયા જરૂરથી પધારજો. જે કંઈ વ્યવસ્થા હતી, ખૂબ સારી વ્યવસ્થા, બધું તમને બતાવ્યું. હવે આપણો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટમાં જય ગૌ માતા લખી નાખજો. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.